આજની ભાગદોડ ભરી જિંદગીમાં માણસ શું ખાવા લાયક છે અને શું ખાવા લાયક નથી તેની પરવા કર્યા વગર એન કેન પ્રકારે ખાનપાનમાં પરેજી નથી રાખતા અને તેને જ કારણે નાનપણથી લઈને વયોવૃદ્ધ સુધીના લોકોની અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે અને જે કારણે ડૉક્ટરો પાસે ઓપરેશન પણ કરાવવાની નોબત આવતી હોય છે. પરંતુ આપણને માનવામાં ન આવે તે મુજબનો કિસ્સો સામે આવે, જેમાં હરિયાણાના એક યુવાન દ્વારા તેમને વારસામાં મળેલો વૈદિક વારસો ધરાવનાર આ યુવાનના હાથમાં એવો તો શું જાદુ છે કે લોકોને જૂના દુખાવાથી લઈને ઓપરેશન કીધું હોય તેવા લોકોને એના ઓપરેશન કેન્સલ થઈ જાય છે અને આ દેશી ઇલાજથી માલિશ કરીને કે જે પ્રકારે ઇલાજ કરી રહ્યા છે અને અકલ્પનીય રિઝલ્ટ મળી રહ્યું છે. ત્યારે સુરતમાં અનેક લોકોને રિઝલ્ટ મળી ચૂક્યા છે અને નજીવી રકમમાં એકદમ સારું થઈ જાય છે. વેસુ વિસ્તારમાં રહેતા યુવકને પગમાં દુખાવો થતો હતો અને ડૉક્ટરને બતાવ્યા બાદ પણ સારું થતું ન હતું અને તેમને હરિયાણાના યુવાન વૈદને વાત કરતા તેઓએ મિત્રતાને નાતે આવી અને તેમની સારવાર કરી રહ્યા છે. ત્યારે તેમને એકદમ 100% રિઝલ્ટ મળી ગયું છે ને એવા અનેક લોકો વયવૃદ્ધ હોય કે બાળકો આ યુવાનના વૈદ થકી અનેક લોકો સારવાર થઈ રહ્યા છે અને અનેક લોકો કેવી રીતે હરિયાણાના યુવકનો કોન્ટેક્ટ કરીને સારવાર કરીએ છે તેની પણ રાહ જોઈ રહ્યા છે. ગજાનંદ જશવંતભાઈ ટેલર મારું નામ છે. આ વેદ આજે આપણે ત્યાં આવ્યા છે, કેવો એ લોકોનો તેમનો ઈલાજ છે, શું કહેશો? આ જે વેદ છે એ આપણા મિત્રના મિત્ર ઘણા સારા છે અને એમણે હરિયાણાથી સ્પેશિયલ આપણી રિક્વેસ્ટ કરી છે, એનાથી આવ્યા છે અને એમણે અમારું માન રાખીને અહીંયા આવીને અમારું ઈલાજ ચાલુ કર્યું છે. જ્યાં હેપ્પીભાઈ છે અમારી સાથે, એમણે બી કંઈક લિગામેન્ટનો પ્રોબ્લેમ હતો, તે સરે વગર ઓપરેશને વિધિન 30 ડેઝમાં રિકવર કરી દીધું. આજે ભાઈ ચાલતા ફરતા થઈ ગયા છે અને એમથી પહેલાં તો પગ બી ના ઉચકાતું હતું અને પછી મને બી થયું કે મારા પગમાં જે તકલીફ થાય છે તો એનાથી હું વિચારું છું કે ભાઈ હું બી એમની પાસે ઇલાજ કરાવી લઉં છું અને મારું ઇલાજ ચાલે છે. આજે મારા ઇલાજને 15-20 દિવસ થઈ ગયા છે. નવા 10 દિવસમાં મને બી લાગે છે, રિલીફ થાય છે કે મારું કામ થઈ ગયું છે. એવું તો કેવી રીતે ઇલાજ કરે છે કે જે ઓપરેશનવાળી વસ્તુઓ તેમને ઠીક કરી દે છે? ઓપરેશનથી આજે બધા લોકો એમ તો બીએ જ છે કે ભાઈ આ ઓપરેશન કર્યું છે એટલે હું કંઈક ને કંઈક થઈ જશે એવા બીક લાગે છે, પણ આયુર્વેદિક પર અમને બી એટલું ભરોસો છે કે એ લોકો વગર ઓપરેશનને કામ કરે છે એટલે એકદમ પરફેક્ટ જ કામ કરી દેતા હશે. ને સમયથી આ વેદ સાથે જોડાયા છે ને કઈ રીતનું? જ્યારે મેં એમની સાથે પરિચયમાં આવ્યો ત્યારે એમના પપ્પાના પપ્પા હતા, એ લોકો વેદનું કામ કરતા હતા. પછી એક વખત એમના પપ્પાએ કર્યું, હવે એ ગદ્દી આ લોકો સંભાળે છે અને એ લોકો કોઈક નસના પોઈન્ટોને દબાડે છે અને કંઈ મટકાની ફિટકરીઓ લગાડીને સારી રીતે કરી દે છે કામ અને એકદમ ગુડ રિઝલ્ટ આવે છે. એમના ક્લિનિક પર હું ત્યાં હરિયાણા ગયો હતો, ત્યાં એટલું વેઇટિંગ અને એટલી લાઈન હતી. કોઈ આંધ્રપ્રદેશથી, કોઈ પંજાબથી, કોઈ દિલ્હીથી, બધા દૂર દૂરથી આવીને વેઇટ કરીને ઇલાજ કરાવતા હતા. ગુજરાત અને ખાસ કરીને સુરતના લોકો કઈ રીતે સંપર્ક કરી શકે એમને સંપર્ક કરવો હોય તો અમારા ભાઈ છે જે બધાને સંપર્ક કરાવી દે છે અને હેપ્પીભાઈ નામ છે એમનો મોબાઈલ નંબર છે 9712444402. ખાસ આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમારે જે કંઈ સેવા લેવી હોય તો સેવા તમને આપીશું. मेरा नाम महेंद्र सिंह है, मैं हरियाणा से हूँ और मैं एक वैद हूँ. हमारा खानदानी 3 पुश्तों से है ही. किस तरह इलाज करते हो लोगों का? जैसे सर्वाइकल है, डिस्क प्रॉब्लम, L4 L5 में जिसको बोलते हैं, साइटिका बोलते हैं, पैर में दर्द आता है, उसको डॉक्टर ऑपरेशन बोल रहे हैं. बगैर ऑपरेशन ठीक करते हैं उसको. घुटने का इलाज है, घुटने का बगैर ऑपरेशन इलाज होएगा. सर्वाइकल का भी. किस तरह इलाज करते हो? क्या खासियत आपके हाथों में? खासियत तो जी देखो, इलाज जो है देसी तो देसी होता है. अब कुछ हुनर है, कुछ वो लगा लो, पट्टी लगाते हैं, जो बांस की फट्टियाँ होती हैं उससे इलाज, और जो मटका होता है ना उसकी ठिक्कर लगा के उससे इलाज करते हैं. कहाँ कहाँ से लोग आपका संपर्क करते हैं? कहाँ से लोग आते हैं? ये तो पता नहीं कहाँ से आता. रिकॉर्ड है हमारे पास, बहुत दूर दूर से आते हैं. अभी आप सूरत में आओगे, कैसा रिस्पॉन्स रहा लोगों का, यहाँ के लोगों का? अच्छा रिस्पॉन्स. अभी गज्जू भाई को देखने आया था मैं, तो अच्छा लगा और ये भी ठीक है. अब अभी कितने पेशेंटों ने आपकी मुलाकात ली? कितनों को ठीक किया आपने, इलाज किया? अभी तो 3 से 4 हुई है और बाकी इंतज़ार कर रही है बाहर. गुजरात के लोगों को आप किस तरह क्या कहना चाहोगे कि आपका संपर्क कैसे करें? संपर्क तो आपका मोबाइल नंबर ऐसा कुछ नहीं है. ये हैप्पी भाई हैं, इनका कॉन्टेक्ट नंबर दे देता हूँ, नंबर बता देना. ओके, ठीक है. और इनसे संपर्क कर लेंगे और 10 दिन में विजिट होती है मेरी यहाँ.